ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 7 ક્રમ જે સંચય ચાલી રહ્યું છે અને આજે સ્વાધ્યાય 7.3 નો છેલ્લો દાખલો એટલે કે સ્વાધ્યાય 7.3 પૂર્ણ થઈ જશે. ત્યારબાદ આને રિલેટેડ જેટલા પણ દાખલા સ્વાધ્યાય 7 પ્રકરણ સ્વાધ્યાયમાં છે, પ્રકરણ ઉદાહરણ છે, એ પણ આપણે જોઈ લઈશું. ઓકે, ચાલો તો સ્વાધ્યાય 7.3 નો 11મો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. રકમ જોઈ લઈએ. પાઠ્યપુસ્તક પાસે લઈને જ બેસજો. રકમ આખી લખવાની છે, ત્યારબાદ દાખલો ગણવાનો. પરમ્યુટેશન્સ એનું ગુજરાતી છે ક્રમ ચય. બરાબર છે. શબ્દના મૂળાક્ષરોની, આ શબ્દ આપેલો છે એના બધા જ મૂળાક્ષરોની ગોઠવણી કરવાની છે. ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પમાં કરી શકાય? ત્રણ પ્રશ્ન છે. ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય અને ઓપ્શન આપ્યા છે એટલે કે શરતો આપેલી છે. તો પહેલો પ્રશ્ન છે, બધા શબ્દો p થી શરૂ થાય અને s માં અંત પામે. p થી શરૂ થાય અને s માં અંત પામે. એ પહેલા આપણે જોવું પડે કે અહીંયા આગળ કુલ કેટલા મૂળાક્ષર છે અને કોઈ મૂળાક્ષર શું રિપીટ થાય છે. ચાલો અહીંયા જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલા મૂળાક્ષર છે? કુલ 12 મૂળાક્ષર તો લખી લઈએ. તો અહીં પરમ્યુટેશન્સ શબ્દમાં કુલ 12 મૂળાક્ષરો છે. કેટલા મૂળાક્ષરો છે? 12 મૂળાક્ષર. હવે જો એમાં કોઈ પુનરાવર્તિત થાય છે કે કેમ ચેક કરીએ. p એક જ વખત, e r બધા જ, mu એ પણ એક વખત, t બે વખત છે. જેમાં એ લખીએ આપણે, જેમાં t બે વખત. હવે બીજો શબ્દ ચેક કરી લઈએ, i o n ને બીજા બધા જ મૂળાક્ષર એક વખત છે, t બે વખત છે. આ ઇન્ફોર્મેશન બહુ જરૂરી છે, જોતા રહેજો. તો બાકી t બે વખત અને બાકીના બધા જ મૂળાક્ષર ભિન્ન છે એટલે માત્ર એક જ વખત છે એવું થયું. બરાબર. p એક વખત, e r m u આ બધા જ મૂળાક્ષર એક એક વખત છે. આ ફિક્સ થઈ ગયું. ચાલો પહેલો પ્રશ્ન આપણો છે, શબ્દો p થી શરૂ થાય અને s માં અંત પામે. ચાલો અહીંયા પહેલો પ્રશ્ન લખી લઉં. શબ્દો p થી શરૂ થાય અને s માં અંત પામે. ચાલો પહેલું સ્થાન નક્કી થઈ ગયું, p એક જ રીતે. બીજું સ્થાન એટલે કે છેલ્લું સ્થાન નક્કી થઈ ગયું, s એક જ રીતે. અહીંયા આગળ પહેલો અને છેલ્લો મૂળાક્ષર ફિક્સ, p અને s જે માત્ર એક જ રીતે નક્કી થાય. બાકીના 10 મૂળાક્ષરની વાત, બાકીના 10 મૂળાક્ષર 10 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય, પણ એમાં પાછો t બે વખત. બરાબર. એમાં પાછો t કેટલી વખત છે? બે વખત. તો ચાલો અહીંયા આગળ જુઓ, અહીં પ્રથમ મૂળાક્ષર p તથા અંતિમ મૂળાક્ષર s છે, જે માત્ર એક રીતે નક્કી કરી શકાય કાં તો એક રીતે ગોઠવી શકાય. બરાબર છે. માત્ર એક જ રીતે ગોઠવી શકાય કે ભાઈ પહેલો p છેલ્લો s ફાઇનલ થઈ ગયું. હવે વચ્ચે 10 મૂળાક્ષર, બાકીના 10 મૂળાક્ષરને અહીંયા લખીએ. બાકીના 10 મૂળાક્ષરોને p
P અને S ની વચ્ચે ગોઠવવા છે, વચ્ચે ગોઠવવા છે, જેમાં પાછો જેમાં T બે વખત છે, જેમાં T બે વખત છે, બરાબર છે, જેમાં T પાછો બે વખત છે, તો ગોઠવણીના પ્રકાર કેટલા? તો જોઈ લઈએ. તો therefore ગોઠવણીના પ્રકાર, ગોઠવણીના પ્રકાર બરાબર P અને S એક રીતે, બાકીના 10 મૂળાક્ષર 10 ફેક્ટોરિયલ. T બે વખત છે એટલે 10 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ 18,14,400 બરાબર. કેલ્ક્યુલેટરમાં ગણી લેવાનું 18,14,400. પહેલો પ્રશ્ન તો બહુ સહેલો. બીજો પણ એકંદરે સહેલો, પણ ત્રીજો પ્રશ્ન બહુ જ સારો છે. ત્રીજો પ્રશ્ન બહુ જ સારો છે. ઓકે, ચાલો ધ્યાન રાખો. વાત કરીએ છીએ હવે બીજા પ્રશ્નની. પાઠ્યપુસ્તક લઈ લો. પ્રશ્ન કયો છે જોઈ લઈએ. ચાલો, બીજો પ્રશ્ન શું છે? તો કે બધા જ સ્વર સાથે હોય, બધા જ સ્વરો સાથે હોય. ચાલો ધ્યાન રાખો. બધા સ્વર સાથે હોય તો શું થાય? જોવું પડે. તો સ્વર કેટલા છે ને એ આપણે વિચારવું પડે. આપણે હમણાં આગળ બે ત્રણ લેક્ચરમાં આવું કામ કર્યું કે બધા સ્વર સાથે હોય તો એને એક મૂળાક્ષર ગણી લો, બાકીના મૂળાક્ષર વત્તા પેલો એક મૂળાક્ષર. આગળ 3 in 1, 5 in 1 આવા શબ્દો હતા, યાદ હોય તો બરાબર છે. તો અહીંયા આગળ કુલ સ્વર કેટલા છે એ આપણે પહેલા ચેક કરવું પડે. તો એક તો E, U, A, I, O. પાંચે પાંચ સ્વર છે અહીંયા આગળ. તો અહીંયા આગળ પાંચે પાંચ સ્વર છે, બરાબર છે. તો અહીં પરમ્યુટેશન શબ્દમાં અહીં કુલ 5 સ્વર છે. 5 સ્વર કયા? તો A, E, I, O, U. A, E, I, O, U 5 સ્વર છે. કુલ 12 મૂળાક્ષર છે. 12 માંથી 5 ને કાઢી નાખો તો 5 સ્વર, વ્યંજન 7 તથા 7 વ્યંજન છે, તથા 7 વ્યંજન છે. પણ આપણે ગોઠવણી કેવી જોઈએ છે? તો કે પાંચે પાંચ સ્વર એક સાથે હોય. તો 5 સ્વરનું શું કરીએ? 5 સ્વરનું એક ઝુમખું બનાવી દઈએ, એક જૂથ બનાવી દઈએ, એક મૂળાક્ષર બનાવી દઈએ. તો હવે 5 સ્વરને એક મૂળાક્ષર તરીકે લેતા. તો હવે 5 સ્વર ને એક મૂળાક્ષર તરીકે લેતા બાકીના 7 મૂળાક્ષરો કયો? બાકીના 7 મૂળાક્ષર તો કે વ્યંજન. બાકીના 7 મૂળાક્ષર એમ કુલ 8 મૂળાક્ષરોને 8 મૂળાક્ષરોની ગોઠવણીની સંખ્યા 8 મૂળાક્ષરોની ગોઠવણીની સંખ્યા. ચાલો 8 મૂળાક્ષરને ગોઠવવા છે. ઓબ્વિયસ છે 8 ફેક્ટોરિયલ, પણ એમાં t પાછો 2 વખત એટલે 8 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ. 8 મૂળાક્ષર કયા બાળકો? તો કે 5 સ્વર, એનાથી એક મૂળાક્ષર બને, બાકીના 7 મૂળાક્ષર, એમ કુલ 8 મૂળાક્ષર. બરાબર છે. 8 મૂળાક્ષર, એમાં પાછો t 2 વખત છે તો 2 ફેક્ટોરિયલ વડે ભાગી દીધા. હવે વાત શું આવી? તો કે પાછો અહીંયા આગળ જે એક મૂળાક્ષર
5 in 1 વાળો જે એક મૂળાક્ષર હતો એની અંદર પાંચે પાંચ સ્વર અંદરો અંદર કેટલી રીતે ગોઠવાય તો કે 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય, પણ અંદર એકે રિપીટ તો થતો નથી એટલે 5 ફેક્ટોરિયલ છેદમાં કઈ નહીં આવવાનું, તો અહીંયા લખો હવે 5 સ્વર અંદરો અંદર કેટલી રીતે ગોઠવાય 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. તો આમ બધા જ સ્વર સાથે હોય, આમ બધા જ સ્વર સાથે હોય તો બનતા કુલ શબ્દો બરાબર 4. આ તો ખરા જ 8 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ. સિમ્પલ ગુણાકાર, એટલો અઘરો ગુણાકાર નથી. 24,19,200 24,19,200 આ એનો આન્સર મળી ગયો. બરાબર છે. 8 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ 24,19,200. ચાલો આગળનો દાખલો જોજો હો બાળકો. આગળનો દાખલો બહુ જ સ્ટાન્ડર્ડ છે, બહુ જ ફાઇન દાખલો છે. ત્રીજા નંબરનો દાખલો. બરાબર છે. શરૂ કરીએ. પાઠ્યપુસ્તકમાંથી ક્વેશ્ચન શું છે, પ્રશ્ન શું છે લખી લઈએ. P અને S ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય. P અને S ની વચ્ચે હંમેશા કેટલા મૂળાક્ષર 4 મૂળાક્ષરો હોય. ચાલો જોજો. પ્રશ્ન બહુ જ ફાઇન છે, વિચારવું પડશે ઘણું બધું. P અને S ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો બાળકો, બિલકુલ કોન્સન્ટ્રેશન અહીંયા. ચાલો બાળકો, બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો. P અને S ની વચ્ચે 4 મૂળાક્ષર હોય. બરાબર છે. P અને S ની વચ્ચે 4 મૂળાક્ષર હોય તો ગોઠવણી કેવી રીતે થાય? કુલ 12 શબ્દ છે. કુલ કેટલા શબ્દ છે? 12 શબ્દ છે. ચાલો હું નાનકડા પહેલા બોક્સ બનાવી દઉં, પછી આપણે વાત કરીએ. બરાબર છે. આ બે સીધી લીટી મેં દોરી દીધી. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને છેલ્લું બોક્સ આ થઈ ગયા 12. બાળકો બિલકુલ અહીંયા ધ્યાન રાખજો. 12 મૂળાક્ષરને મારે ગોઠવવાના છે એ તો નક્કી છે, પણ શરત અહીંયા કઈ છે? P અને S ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય. તો જો પહેલા સ્થાન ઉપર તમે P ને મૂકી દો, પહેલા સ્થાન ઉપર કોને મૂકવાના? P. તો પછી 1 2 3 અને 4 ચોથું સ્થાન છોડીને તમારે છઠ્ઠા સ્થાન ઉપર S ને મૂકવા પડે, કારણ કે વચ્ચે કમ્પલસરી 4 મૂળાક્ષર તો હોવા જ જોઈએ. 4 મૂળાક્ષર હોવા જ જોઈએ. બરાબર છે. એટલે P નું સ્થાન પહેલું તો S નું સ્થાન છઠ્ઠું. એવી જ રીતે જો P નું સ્થાન બીજું આવ્યું, P અહીંયા આગળ બીજા સ્થાન પર ગોઠવાયો તો S નું સ્થાન થવાનું 7 નંબરનું. બરાબર છે. આવી રીતે P ત્રીજા સ્થાન ઉપર, S 8મા સ્થાન ઉપર.
તો માત્ર હમણાં આપણે એવું વિચારે કે મારે p અને s ની ગોઠવણી કરવી છે. હવે અહીંયા કરજો, પાછું એવું લખ્યું છે p અને s ની વચ્ચે 4 મૂળાક્ષર, પણ એવું નથી કહ્યું કે પહેલો મૂળાક્ષર p હોવો જોઈએ અને પછીનો મૂળાક્ષર s. બિલકુલ નહીં. બને એવું કે પહેલો મૂળાક્ષર s હોય તો એ વખતે છઠ્ઠા સ્થાન ઉપર p હોય, તો પણ વચ્ચે 4 મૂળાક્ષર થઈ ગયા. બરાબર છે. એટલે p અને s નું સ્થાન કયું કયું હોઈ શકે? તો કે પહેલું અને છઠ્ઠું. બીજો ઓપ્શન બીજું અને સાતમું, ત્રીજું આઠમું, 4 9 5 10 6 11 7 12. એટલે કુલ 6 ઓપ્શન આપણી જોડે છે. 6 ઓપ્શન આપણી જોડે છે જેમાં p અને s બરાબર છે ગોઠવાઈ શકે. 7 ઓપ્શન પણ પાછા p અને s અંદરો અંદર બે રીતે ગોઠવાય એટલે 14 પ્રકાર. 14 પ્રકાર તો આપણને એ જ મળે છે કે જેમાં p અને s ને તમે ગોઠવી શકો. ચાલો જોજો બાળકો, તો અહીંયા લખીએ, અહીં p અને s ની વચ્ચે કેટલા? હંમેશા 4 મૂળાક્ષરો હોય, 4 મૂળાક્ષરો હોય તેવી ગોઠવણી કરવી છે. p અને s ની વચ્ચે કેટલા? 4 મૂળાક્ષર હોય તેવી ગોઠવણી કરવી છે. તો p અને s નું સ્થાન કયું કયું હોઈ શકે? તો અહીં p અને s નું સ્થાન કયું કયું હોઈ શકે? તો કે પહેલું એની સાથે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. પહેલું અને છઠ્ઠું. બીજું ઓપ્શન બીજું અને ત્રીજું. બરાબર છે. બધા સ્થાન લખું છું. ઓપ્શન પહેલું અને છઠ્ઠું, બીજું અને ત્રીજું નહીં, બીજું અને 7 નંબરનું, બીજું અને 7મું. ધ્યાન રાખો આપણી જોડે 12 જ જગ્યાઓ છે. તો બીજું 7, પછી વાત આવી ત્રીજું 8મું, પછી વાત આવી ચોથું અને 9મું. બરાબર. પછી 5મું અને 10મું. પછી વાત આવી છઠ્ઠું અને 11મું અને છેલ્લે વાત આવી 7મું અને 12મું સ્થાન. s નું સ્થાન આ રીતે હોઈ શકે. આ રીતે એમ કુલ 7 રીતે લખી શકાય, 7 રીતે ગોઠવી શકાય. જે શબ્દ લખો એ. બરાબર છે. p અને s નું સ્થાન આ 7 એમ કુલ 7 રીતે તમે ગોઠવી શકો. પણ p અને s પાછા અંદરો અંદર બે રીતે ગોઠવાય. બરાબર છે. તથા p અને s અંદરો અંદર બે રીતે ગોઠવી શકાય. તો માત્ર p અને s ની ગોઠવણીના પ્રકાર 2 × 7 14. બરાબર છે. તો therefore અહીંયા લખીએ therefore p અને s ની ગોઠવણીના પ્રકાર કેટલા થાય? તો કે 2 × 7 બરાબર 14. 14 રીતે તમે ગોઠવી શકો p અને s ને. ચાલો, હજુ તો માત્ર p અને s જ ગોઠવાયા છે. હજુ શું ગોઠવાયા છે? p અને s.
હવે વાત કઈ આવી તો કે બે સ્થાનમાં બે મૂળાક્ષર તો આપણે ગોઠવી દીધા, પણ બાકીના 10 મૂળાક્ષર, બાકીના 10 સ્થાનમાં 10 મૂળાક્ષર ને 10 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય, પણ એમાં પાછા ટી તો બે વખત છે, તો બાકીના 10 સ્થાનમાં એવું લખું, હવે બાકીના 10 સ્થાનમાં 10 મૂળાક્ષરોને 10 મૂળાક્ષરોને અહીંયા લખું ટી બે વખત, ટી બે વખત 10 મૂળાક્ષરોને 10 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. બરાબર છે. 10 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ 18,14,400 એને 14 વડે ગુણવાના આપણે રહે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, ફરી એક વખત સેજ કહી દઉં. બરાબર, ઈ અને એસ ની વચ્ચે 4 મૂળાક્ષર હોવા જોઈએ, તો પી નું સ્થાન પહેલું હોય તો એસ નું સ્થાન છઠ્ઠું, વચ્ચે 4 મૂળાક્ષર. બીજી કઈ શક્યતા તો કે બીજું સ્થાન અને 7મું સ્થાન અહીંયા મેં લખ્યું છે, ત્રીજું સ્થાન, 8મું સ્થાન, ચોથું, 9મું, આ રીતે કુલ 7 ઓપ્શન મળે. પણ પાછું ધારો કે પહેલું ઓપ્શન આપણે પસંદ કર્યું તો પહેલો પી, બીજો એસ, બીજી શક્યતા પહેલો એસ, બીજો પી, એટલે 7 ઓપ્શનમાં પાછી 2 એટલે કુલ 14 રીતે પી અને એસ ને ગોઠવી શકાય. કુલ 12 સ્થાન છે, 2 સ્થાન ગોઠવાઈ ગયા પી અને એસ, બાકીના 10 સ્થાનમાં 10 મૂળાક્ષરને ગોઠવવાનું ઓબ્વિયસ 10 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય. પણ એમાં પાછું ટી બે વખત, તો ટી બે વખત એટલે 10 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ. બરાબર છે, આટલી રીતે ગોઠવણી શક્ય બને. તો therefore આમ P અને S ની વચ્ચે, P અને S ની વચ્ચે 4 મૂળાક્ષર હોય, 4 મૂળાક્ષર હોય તેવી ગોઠવણીથી બનતા શબ્દોની સંખ્યા બરાબર શું થશે? શબ્દોની સંખ્યા તો કે 14 ગુણ્યા 10 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ. બરાબર છે, 14 ગુણ્યા 10 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ તો તમે જાણો છો 18,14,400 પહેલા ઓપ્શનમાં આપણને મળી ગયું. બરાબર છે, પહેલા ઓપ્શનમાં મળી ગયું. હવે આનો ગુણાકાર કરો, 18,14,400 ગુણ્યા 14 25,40,000 સોરી 2,54,00,000, 2,54,00,000 ગુણાકાર ખાસ. બરાબર છે, 254 0 16 પછી પાછા 2 0 0 16 2 0 કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી મેં. બરાબર 2,54,01,600 18,14,400 ને કોના વડે ગુણવા પડે? 14 વડે ગુણવા પડે. બરાબર છે, 10 વડે ગુણો એટલે 1 0 તો અહીંયા વધી જવાનું, બીજા 4 વડે ગુણવાના. ઓકે, એટલે દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. પણ જે છેલ્લો દાખલો છે એ બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. બરાબર છે, એકદમ પરફેક્ટ તૈયાર કરવાનો છે. ઓકે,
ચાલો બાળકો હજુ એક દાખલો જોઈ લઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 7 પાંચમો દાખલો. આની આગળનો દાખલો ફોકસ થોડુંક વધારે રાખ્યું તો 1-2 મિનિટ ધ્યાનથી દાખલો જોવાનો હતો, એટલા માટે બરાબર છે. વ્યવસ્થિત સમજીને લખજો. તકલીફ હોય મને કોલ કરી શકો છો. ચાલો સ્વાધ્યાય 7 પ્રકીર્ણ સ્વાધ્યાય 7 એનો પાંચમો દાખલો શું છે રકમ જોઈ લઈએ. અંક આપેલા છે, લખી દો અહીં આગળ 0 1 3 5 7 અને 9. 6 અંક આપેલા છે. આ બધા અંકોનો ઉપયોગ કરવાનો છે અને પુનરાવર્તન વગર. તો અહીંયા લખી રાખો પુનરાવર્તન વગર 6 અંકની 10 વડે વિભાજ્ય. 6 અંકની અને પાછી કેવી 10 વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ બને. બરાબર, 10 વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ બને. તો પહેલું તમને ખબર હોવી જોઈએ કે જો સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો એને એકમનો અંક હંમેશા શૂન્ય. બરાબર, એકમનો અંક હંમેશા શું આવશે? શૂન્ય. ચાલો અહીંયા શરૂઆત કરું તો અહીં જે અંક આપ્યા છે 0 1 3 5 7 અને 9 એમ કુલ 6 અંકોનો ઉપયોગ કરીને 6 અંકોનો ઉપયોગ કરીને 6 અંકની 10 વડે વિભાજ્ય સંખ્યાઓ મેળવવી છે. ચાલો હવે કોઈ પણ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો એનો એકમનો અંક હંમેશા 0 હોય. તમે જાણો છો, લખી દઉં છું. હવે કોઈ પણ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો તેનો એકમનો અંક 0 હોવો જોઈએ. ચાલો આ તો ફરજિયાત થઈ ગયું. અહીંયા 10 વડે વિભાજ્ય સંખ્યા શોધવાની એટલે એકમનો અંક 0 ફિક્સ એક રીતે. ચાલો 6 ખાના હું બનાવી દઉં છું. જોતા રહેજો, 6 ખાના બનાવી દઈએ. 1 2 3 4 5 અને છઠ્ઠું. હવે છેલ્લા ખાનામાં તો કોણ આવવાનું છે? 0. કેટલી રીતે નક્કી થશે? એક જ રીતે ફિક્સ. બરાબર છે, એકમના અંકમાં 0 જ આવવો જોઈએ. એકમના અંકમાં કોણ આવશે? 0. તો અહીંયા આગળ પહેલા લખી દઉં, અહીં એકમનો અંક 0 જ હોવો જોઈએ. જે માત્ર એક રીતે ગોઠવી શકાય. ઓકે, આ એક રીતે. બાકીના જે 5 સ્થાન રહ્યા એમાં 5 સંખ્યા ગોઠવવાની છે. 1 3 5 7 અને 9. કોઈ પણ ક્રમમાં ગોઠવો, સંખ્યા આખી જે સંખ્યા મળશે એ 10 વડે વિભાજ્ય તો હશે જ. કેમ? તો કે એકમનો અંક તો 0 આપણે ફાઇનલ કરી જ દીધું. તો બાકીના 5 સ્થાનમાં અહીંયા લખું છું, બાકીના 5 સ્થાનમાં
5 સંખ્યાઓ, 5 સંખ્યાઓ કેટલી રીતે ગોઠવાય? 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. બરાબર છે? આમ 10 વડે વિભાજ્ય મળતી કુલ સંખ્યાઓ. બરાબર છે? 10 વડે વિભાજ્ય. બરાબર છે? આમ 10 વડે વિભાજ્ય મળતી કુલ સંખ્યા. બરાબર. 5 સ્થાનમાં 5 સંખ્યા, 5 ફેક્ટોરિયલ અને છેલ્લું સ્થાન 1 લીધું. 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ચોક 20 તરી 60 દુ 120 સંખ્યા એવી મળે કે જે બધા 6 અંકોનો ઉપયોગ કરી શકીએ અને 10 વડે પાછી વિભાજ્ય હોય. બરાબર? બાળકો લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું, પણ સ્વાધ્યાય 7.3 નો જે છેલ્લો દાખલો આપણે ભણ્યા પરમ્યુટેશન્સ, એમાં પણ પાછો ત્રીજા નંબરનો દાખલો, ત્રીજા નંબરનો ઓપ્શન વિકલ્પ બહુ જ સ્ટાન્ડર્ડ હતો. દાખલા વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. ડાઉટ હોય 100% કોલ કરી શકો છો. ઓકે, ચાલો લેક્ચર અહીંયા પૂરો કરું.